મેંદડા પંથકમાં મેઘમહેર થતાં જ વાવણી કાર્ય પૂરજોશમાં શરૂ છે। મેંદડા તેમજ આજુબાજુના સમગ્ર પંથકમાં ચાલુ સિઝનનો સારો વરસાદ વરસતા ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે। લાંબા સમયથી રાહ જોયા બાદ અંતે વાવણી લાયક સાર્વત્રિક વરસાદ થતાં જ ગ્રામ્ય વિસ્તારોના ખેતરોમાં વહેલી સવારથી ભારે ચહલ પહલ અને રોનક જોવા મળી રહી છે। સ્થાનિક ખેડૂત પુત્ર પરસોત્તમભાઈ ઢેબરિયાના જણાવ્યા અનુસાર મેંદડા સહિત સમગ્ર તાલુકામાં વાવણી જોગ વરસાદ થતા ખેડૂત પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। ખેડૂત પરિવારમાં ખુશીનો માહોલ છે। ખેડૂતોએ આપણી પરંપરા મુજબ ખેતરોમાં જઈ ધરતી માતાનું શાસ્ત્રોક્ત પૂજન કર્યું હતું। ત્યારબાદ કુમકુમના ચાંદલા કરી સાથિયા પૂરીને નવા વર્ષના ખરીફ પાકના વાવેતરની મંગલ શરૂઆત કરી હતી। ચાલુ વર્ષે અનુકૂળ વરસાદના પગલે ખેડૂતોએ મુખ્યત્વે મગફળી, સોયાબીન, અડદ જેવા રોકડિયા પાકનું વાવેતર પૂરજોશમાં હાથ ધર્યું છે। સમયસર વરસેલા આ વરસાદથી કૃષિ કાર્યને બળ મળ્યું છે। ચોમાસાના શાનદાર પ્રારંભથી ઉત્સાહિત ખેડૂતો આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ વર્ષે પાકમાં રોગચાળો તેમજ જીવાતોનો ઉપદ્રવ ઓછો રહેશે, જેના કારણે પાકનું ઉત્પાદન ઘણું સારું મળશે। સાથે જ આગામી સમયમાં બજારમાં પણ પાકના યોગ્ય અને પોષણ સંભાવ મળી રહેશે। તો આશા સાથે ધરતીપુત્રો પોતાની કાળી મજૂરીનું યોગ્ય વળતર મળવાની આશા સેવી રહ્યા છે। જે કે સિંગુડા સાથે કમલેશ મહેતા, મેંદડા। મારું નામ પરસોત્તમ ઢેબરિયા, ગામ મેંદરડા। દર વર્ષની જેમ આ વર્ષે પણ મેંદરડા પંથક સહિત સમગ્ર જિલ્લામાં સમયસર વરસાદ વરસતા વાવણી સારી એવી થઈ ગઈ છે, જેથી ખેડૂતોમાં હર્ષોલ્લાસ તેમજ આનંદ છવાઈ ગયો છે। જેથી ખેડૂતોએ વસે મોંઘાદાટ બિયારણો, ખાતર, દવા જેવો ખર્ચો કરીને ચોમાસું પાકનું વાવેતર કર્યું, જેમાં મુખ્યત્વે મગફળી, સોયાબીન, અડદ જેવા પાકોનું વાવેતર કર્યું છે। આવતું વર્ષ ખેડૂતો માટે લાભદાયી અને ફળદાયી નીવડે તેવી આશા રાખી રહ્યા છીએ। તેમજ પ્રભુને એવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે કે ચોમાસું પાકમાં મગફળીમાં રોગ જીવાત તેમજ ઈયળોનો ઉપદ્રવ ઓછો આવે, ખેડૂતોને ઉત્પાદન સારું મળે અને ખેડૂતોને આવક પણ સારી રહે, જેથી કરીને ખેડૂતોને સારું આવતું